શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર, અમદાવાદ. સાધુ પ્રેમ વસલદાસજી. આ દુનિયાની અંદર અનેક અજાયબીઓ છે. એમાંની સાંપ્રત સમય પ્રમાણે એક નવી અજાયબી છે. એ અજાયબી એ છે કે જ્યારે પુત્રનો જન્મ થાય છે ત્યારે માતા પિતા એની ખુશીમાં પેંડા વેચે છે અને આખી જિંદગી માતા પિતા પુત્રની સેવા કરીને મોટો કરે છે. ત્યારે પુત્ર મોટો થઈને મા બાપને વેચે છે, એના વારા પાડે છે. એક મહિનો અહીંયા, બીજો મહિનો બીજા પુત્રને ત્યાં. આ એક આશ્ચર્યકારી ઘટના છે. ખરેખર આજના સંતાનોએ માતા પિતાની અવશ્ય સેવા કરવી જોઈએ. ક્યારેય માતા પિતાને ઘરડા ઘરમાં ન મૂકવા જોઈએ. માતા પિતાની આંખમાંથી આંસુ પડે એવું સંતાનનું કોઈ કાર્ય ન હોવું જોઈએ. એમ કહેવાય છે કે માતાની આંખમાં બે વખત આંસુ આવતા હોય છે. એક દીકરી ઘર છોડે છે ત્યારે અને દીકરો તર છોડે છે ત્યારે. માટે ખાસ કરીને યુવાનોએ માતા પિતાની અવશ્ય સેવા કરવી જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં 139મા શ્લોકમાં આજ્ઞા કરી છે કે માતા પિતાની સેવા અવશ્ય કરવી જોઈએ. આજના સંતાનો માતા પિતાનો મહિમા સમજે, સેવા કરતા થાય. એટલે કુમકુમ મંદિર દ્વારા માતા પિતાની સેવા નામનું પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.